નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થયો હતો। સની પાજીકા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના સગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। મુંબઈની પોલીસે બનાવટી વિઝાનો ઉપયોગ કરીને ન્યૂઝીલેન્ડ જવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાતના સિવિલ એન્જિનિયર સાગર શાહની ધરપકડ કરી હતી। વિદ્યાનગરની એજન્ટ પ્રિયા પટેલે સાગરને 50,000 રૂપિયા લઈ વિઝા પેપર્સ આપ્યા હતા। વડોદરામાં પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે। સસ્તા ગેસના પુરવઠામાં એક જ મહિનામાં બીજી વખત કપાત પછી સીએનજી કંપનીઓની ભાવ વધારાની માંગ કરી છે। જો કે સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે રિટેલ કંપનીઓને વૃદ્ધિને યોગ્ય ઠરાવવા માટે ખર્ચની માહિતી આપવી પડશે। પ્રિયંકા ગાંધીએ રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક મોટો રોડ શો યોજ્યો હતો। આ દરમિયાન પ્રિયંકા ગાંધી અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા। તેમણે સંઘ હેડક્વાર્ટર્સ તરફથી ઊંચી ઇમારત પર ઉભેલા ભાજપના કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું। દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર પહોંચી ચૂક્યું છે, જેને લઈને પરિસ્થિતિ એવી બની ચૂકી છે કે દિલ્હીની શાળાઓમાં સોમવારથી ફિઝિકલ ક્લાસ બંધ કરવાનું એલાન કરાયું છે। રશિયાએ યુક્રેન પર હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી હતી, તેને 100 દિવસ થઈ ગયા છે। જોકે રશિયાએ રવિવારે યુક્રેન પર 120 મિસાઇલ 90 ડ્રોન છોડ્યા હતા। આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે। ચીન અને અમેરિકા એકબીજાના કટ્ટર દુશ્મન રહ્યા છે। એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એઆઈના હાથમાં પરમાણુ હથિયારો જતા અટકાવવા માટે સહમત થયા છે। અજય દેવગને પોતાના દિગ્દર્શન હેઠળની ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા ભજવશે તેવી જાહેરાત કરી છે। જો કે આ ફિલ્મ એક્શન ફિલ્મ રહેશે કે કોમેડી તે અંગે અટકળો થઈ રહી છે। તાજેતરમાં રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે, તેની વિશે પહેલાથી જ અટકળો ચાલી રહી છે, પરંતુ હવે આ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નહીં રમે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।